નમસ્કાર મિત્રો, આ વર્ષે આંબાની અંદર મોર એટલે ફ્લાવરિંગ મોડું આવે છે. આખા આંબાની અંદર નથી આવતું અને કોઈ ડાળે મોર ફૂટ્યો છે. ઘણા ખેડૂત મિત્રોના મને ફોન આવતા હોય છે. તો આ વર્ષે ચોમાસું ખૂબ લાંબુ ચાલ્યું અને ઠંડી ખૂબ ઓછી પડી. આ કારણથી ફ્લાવરિંગ છે એ આપને સંપૂર્ણ આખા આંબાની અંદર જોવા નથી મળતું, તેમજ મોડું આવશે એવું લાગે છે. તો મિત્રો, આ માટે આપણે બે ઓર્ગેનિક છંટકાવ જે આપણે ગૌમૂત્ર, જૂની છાશ અને બીજી બધી જે ઓર્ગેનિક ચીજ વસ્તુની મિલાવટ કરીને બે છંટકાવ આપણે કર્યા છે. આજથી આપણે આ ઓર્ગેનિક ધૂપ આપવાનું શરૂ કરીએ છીએ મિત્રો, જેના અંદર ગાયના સાણથી જે ઉપલા આપણે જે સાણા કહીએ છીએ, પછી અલગ અલગ જે આપણે ખીજડો છે, પીપળો છે, આ ઇત્યાદિ આપણે હવન ઇત્યાદિ વસ્તુની અંદર જે લાકડાઓ વાપરીએ છીએ એ વગેરે લાકડાઓના ટુકડા, ગુગળ, લોબાન, કપૂર, ગાયનું ઘી વગેરેથી આપણે આ એક ધૂપ તૈયાર કર્યો છે મિત્રો, ઓર્ગેનિક ધૂપ. જે ધૂપ આપણે છે એ જે હેઠવા કહેવાય, આંબાને જે દિશામાં પવન હોય એનાથી વિરુદ્ધ દિશામાં આપણે ઊભા રહી અને આ જે ધૂપ માટે જે આપણે તગારું જે તૈયાર કર્યું છે એ તગારું આપણે ફેરવવાનું રહે મિત્રો, જેનાથી આંબાને ઓર્ગેનિક ધૂપ મળે, જેનાથી પોઝિટિવ એનર્જી, અમુક જે જીવાતો છે એમનો નાશ થાય અને ટૂંક સમયમાં સવાર સાંજ અથવા અઠવાડિયામાં એકવાર બે વાર તમે જે સગવડતા હોય તે પ્રમાણે ધૂપ શરૂ કરી શકો છો મિત્રો. તો આપને સંપૂર્ણ ફ્લાવરિંગ જોવા મળશે મિત્રો ટૂંક સમયમાં જ તે, અને સારું એવું ઉત્પાદન આંબાની આ વર્ષે પણ આપને મળશે. જય હિન્દ, અસ્તુ.